વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિભાગમાં આર્થિક વિકાસ નામનું પ્રકરણ પૂર્ણ કર્યું. ત્યારબાદ 16મું પ્રકરણનું નામ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ પ્રકરણનું વેઇટેજ 4 માર્કનું છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 4 માર્કના પ્રશ્નો પૂછાય છે. મોટાભાગે એવું બને છે કે વિકલ્પવાળા પ્રશ્નો, એટલે કે પહેલો વિભાગ જે છે એમાંથી ટૂંકા 2 પ્રશ્નો, એમાં એકાદો વિકલ્પવાળો હોય, 1-2 વાક્યનો ખાલી જગ્યા એ સ્વરૂપે, અને 1-2 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાવાની શક્યતા વધુ છે. તો એ પ્રમાણે પ્રકરણની તૈયારી કરવી. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પૂર્વ ભૂમિકા જોઈએ તો 1947માં ભારત આઝાદ થયો પછી આર્થિક વિકાસ સાધવા માટે આપણે આયોજનનો માર્ગ સ્વીકાર્યો. આયોજનની અંદર એક પછી એક ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી અને આ યોજનાઓ દ્વારા ઝડપથી આર્થિક વિકાસ આપણે પ્રાપ્ત કરી શકીએ એના માટેના પ્રયત્નો થયા. એ માટે નાણાકીય નીતિ, રાજકોષી નીતિ, ઔદ્યોગિક નીતિ, આ બધામાં સમયે સમયે જાહેરાતો કરી અને એ નીતિઓની સ્પષ્ટતા કરવામાં આવી, એમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી. પણ આ બધી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધીમાં જે લક્ષ્યાંકો રાખવામાં આવ્યા હતા, આર્થિક વિકાસ સાધવાનો હતો, એમાં જોઈએ એવી સફળતા પ્રાપ્ત ન થઈ. આટલી બધી પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ કર્યા છતાંય આર્થિક વિકાસ સાધવામાં જોઈએ એવી સફળતા ન મળતા શું કામ નિષ્ફળ ગયા? તો એના માટે સરકારે કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારી લેવા માટે એક નવી આર્થિક નીતિ ઘડવાનું નક્કી કર્યું. અને એ પ્રમાણે 1991ની અંદર ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ ત્રણેય ખ્યાલો આ પ્રકરણની અંદર બરાબર સમજવાના છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એની સાથે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન, અંગ્રેજીમાં એને WTO એવા નામથી ઓળખવામાં આવે છે, એના વિશે પણ ભણશું. અને ટકાઉ વિકાસ વિશે પણ આપણે આ જ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે આર્થિક ઉદારીકરણ વિશે જોઈએ તો ઉદારીકરણ એટલે શું? તો સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે એને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો સરકારે મૂકેલા અંકુશો અને નિયંત્રણો એ ધીમે ધીમે ઘટાડવાની વાત આર્થિક ઉદારીકરણની અંદર છે. તો કેવા પ્રકારના અંકુશો અને નિયંત્રણો આપણે ત્યાં હતા અને એને કેવી રીતે ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા? તો એ આપણે જોઈએ તો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ દ્વારા જે આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા એ આ પ્રમાણેના હતા. એમાં પહેલી વાત, 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. જાહેર સાહસ એટલે સરકારની માલિકીની કંપનીઓ. તો 18 એવા ઉદ્યોગો હતા કે જે સરકાર માટે અનામત હતા, એટલે કે એ ક્ષેત્રમાં કોઈ ખાનગી વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં. પણ એ 18 સિવાયના બાકીના તમામ એના માટે
પરવાના પદ્ધતિ, પરવાનો એટલે મંજૂરી, એ સિવાયના ઉદ્યોગ સ્થાપવા માટે સરકારની મંજૂરીની પદ્ધતિ જે હતી એ નાબૂદ કરી દેવામાં આવી. એટલે કે હવે કોઈ સરકારની મંજૂરી લેવાની જરૂર પડે નહીં. બીજી વાત એમાં છે, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. 18 હતા એમાંથી પછી ઘટાડ્યા અને હવે આ 3 જ ક્ષેત્ર રહ્યા, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ. આ સિવાયના તમામ ઉદ્યોગો, વ્યાપાર ધંધા ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. ત્રીજી વાત એમાં છે, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. કોઈ નોંધણી કરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ વ્યક્તિએ જે કંઈ ઉદ્યોગ સ્થાપવો હોય એ પોતે સ્થાપી શકે છે. અને છેલ્લી વાત એમાં છે કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. પર્યાવરણ માટે જોખમી ન હોય, પ્રદૂષણ ન ફેલાવતા હોય એવા ઉદ્યોગ માટે હવે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. તો શરૂઆતના તબક્કામાં આ 4 અને પછી સમયાંતરે અન્ય પણ કેટલાક નિર્ણયો દ્વારા ઉદારીકરણની પ્રક્રિયાનો અમલ આપણા દેશમાં શરૂ થયો. આ પહેલાં ઘણા બધા અંકુશો હતા, નિયંત્રણો હતા. કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો સરકારની મંજૂરી લેવી પડે, એ મંજૂરી આપે પછી જ ઉદ્યોગ શરૂ કરી શકાય. કેટલા ઉદ્યોગો એવા હતા કે એ કોઈ પણ વ્યક્તિ એ ઉદ્યોગ સ્થાપી શકે નહીં, સરકાર જ એ ઉદ્યોગ સ્થાપી શકે. તો આવા બધા નિયંત્રણો એ ઉદારીકરણની પ્રક્રિયા દ્વારા રદ કરવામાં આવ્યા. હવે આ ઉદારીકરણ અપનાવ્યું તો એનાથી શું લાભ થયા, શું નુકસાન થયું? તો આપણે જોઈએ ઉદારીકરણના લાભ. ઉદારીકરણની અમલની શરૂઆત આપણે 4 મુદ્દા જોયા. 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ઉદારીકરણના લાભ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ઉદારીકરણના ગેરલાભ એ પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. બધામાં 4-4 વિગત છે. બોર્ડની પરીક્ષામાં એવો નિયમ છે કે 1 વિગત સાચી લખે એનો અડધો માર્ક મળે. તો આ 2 માર્કના પ્રશ્નો પૂછાય છે અને દરેકમાં 4-4 વિગતો છે. તો 4-4 ફરજિયાત યાદ રહેવી જોઈએ. જો આમાંથી એકાદા ચૂકી જાઓ તમે તો અડધો માર્ક કપાઈ જાય. એટલે બરાબર આ મુદ્દાઓની તૈયારી કરવાની છે. ઉદારીકરણના લાભ આપણે જોઈએ તો પહેલો લાભ થયો, ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, એટલે ઉત્પાદનમાં વધારો થયો. જો હવે મુક્ત વિકાસ હતો, અંકુશો દૂર કરી દેવામાં આવ્યા હતા, નિયંત્રણો દૂર કરી દીધા હતા, એટલે વધુ કારખાના સ્થપાયા અને એના કારણે ઉત્પાદન વધ્યું. તો પહેલો લાભ, ઉત્પાદનમાં વધારો થયો. બીજો લાભ, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. બહુ સ્વાભાવિક છે કે ઉત્પાદનમાં વધારો થાય એટલે વધારાનું ઉત્પાદન દેશની બહાર વેચાય, એટલે વિદેશ વ્યાપારને બળ મળ્યું અને એના કારણે વિદેશ સાથે આપણા દેશનો વ્યાપાર વધ્યો. ત્રીજો લાભ, વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. બહુ સ્વાભાવિક છે કે વિદેશ સાથે આપણે વ્યાપાર કરીએ તો બદલામાં આપણને વિદેશી ચલણ મળે. આ વિદેશી ચલણને વિદેશી હુંડિયામણ કહેવાય. તો જેટલો વ્યાપાર વધ્યો એટલી આવક વધી, એટલે વિદેશી ચલણની અનામતમાં વધારો થયો. આપણી પાસે હતું એની કરતાં એમાં ઉમેરો થયો. અને ચોથો લાભ થયો, ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડતામાં વધારો થયો. તો આંતરમાળખાકીય સગવડ એટલે રેલવે, રસ્તા, વીજળી, વાહન વ્યવહાર, બંદરોની સુવિધા, સંચાર વ્યવસ્થા, આ બધી આંતરમાળખાકીય સગવડ કહેવાય. તો ઉદારીકરણના પરિણામ સ્વરૂપે આ સગવડતાની અંદર પણ વધારો થયો. આ 4 લાભ થયા. તો લાભની સાથે 4 ગેરલાભ પણ થયા. આપણે જોઈએ ગેરલાભો, ઉદારીકરણના ગેરલાભો. તો પહેલો ગેરલાભ કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારાશાહી
ઇજારો એટલે શું? તો કોઈ પણ અમુક એક વસ્તુ એવી હોય કે એનું ઉત્પાદન કોઈ એક જ પેઢી કે કંપની કરતી હોય, તો એવા સમયે ગ્રાહકોનું શોષણ થવાનો ભય રહે છે. તો આ ઇજારાશાહીના વલણમાં મુક્ત વ્યાપાર થવા છતાં પણ એનામાં ઘટાડો થઈ શક્યો નથી. બીજો ગેરલાભ છે કે ઉદારીકરણની નીતિ દ્વારા માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવ્યું, એટલે ભારત કૃષિ ક્ષેત્રના વિકાસમાં પાછળ રહી ગયું. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આ બધા જ ખ્યાલો ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, એટલે સરકારે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં કૃષિ ક્ષેત્રમાં પાછળ રહી ગયું. ત્રીજો ગેરલાભ થયો આવકની અસમાનતા વધી. આવકની અસમાનતા એટલે ધનિક વધારે ધનિક બન્યો, ગરીબ વધારે ગરીબ બન્યો. આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ અમુક લોકોના હાથમાં થયું. મોટી મોટી કંપનીઓ હોય, જાયન્ટ કંપનીઓ, તો એમની આવક અધધ કહી શકાય એવી, એટલે અમુક વર્ગ એવો ઊભો એના પરિણામે જન્મ્યો, ઊભો થયો કે પુષ્કળ એની પાસે સંપત્તિ હતી અને સમાજનો મોટો ભાગ સંપત્તિથી વંચિત હતો, એટલે આવકની અસમાનતામાં વધારો થયો. અને ચોથો છેલ્લો ગેરલાભ છે આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આયાત વધી અને નિકાસ ઘટી. આયાત એટલે ખરીદવું, નિકાસ એટલે વેચવું. તો વેચવા કરતાં ખરીદી વધારે થઈ અને એના પરિણામ સ્વરૂપે વિદેશી દેવાની અંદર વધારો થયો. તો આપણે આ જોયો આર્થિક ઉદારીકરણનો ખ્યાલ, એનો અમલ કઈ રીતે થયો, 4 બાબતો જોઈ. ઉદારીકરણના લાભ 4 બાબતો, ઉદારીકરણના ગેરલાભ એની પણ 4 બાબતો. બધામાંથી 2-2 માર્કના પ્રશ્નો પૂછાય છે અને ઉદારીકરણ એટલે શું એવો 1-2 વાક્યનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે આપણે જોઈએ બીજો ખ્યાલ, ખાનગીકરણ. તો સૌથી પહેલા ખાનગીકરણ એટલે શું? તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, એને ખાનગીકરણ કહેવાય. રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. કોઈ એક એવો ઉદ્યોગ હોય કે જે સરકાર દ્વારા ચાલતો હોય, સરકારે એમાં મૂડીરોકાણ કર્યું હોય અને સરકાર એને ચલાવતી હોય, તો એ આખો ઉદ્યોગ વેચી દેવામાં આવે ખાનગી વ્યક્તિને, અથવા માલિકી સરકાર પોતાની પાસે રાખે પણ એનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. તો આ 2 રીતે ખાનગીકરણ છે એ થાય છે. આપણા દેશમાં ખાનગીકરણ 2 માર્ગે કરવામાં આવ્યું. પહેલી વાત છે કે પહેલાં જે ક્ષેત્ર જાહેર સાહસ માટે અનામત રાખ્યા હતા એ ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. આપણે ઉદારીકરણની પ્રક્રિયામાં એ વાત જોઈ કે પહેલાં 18 સાહસો, એની પહેલાં ઘણા બધા હતા, પછી માત્ર 3, અને હવે તો રેલવે પણ સરકારે છૂટી મૂકી દીધી છે, એટલે રેલવેમાં પણ ખાનગીકરણ આજે આવી રહ્યું છે. સંરક્ષણના સાધનો પણ ખાનગી પેઢીઓ બનાવી રહી છે. એટલે જાહેર સાહસો જે અનામત હતા એ બધા ખાનગી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એક આ રીતે ખાનગીકરણ થઈ રહ્યું છે. અને બીજું, આપણે ખાનગીકરણની વ્યાખ્યામાં જોયું એમ કે કેટલાક ઉદ્યોગો સરકાર ખાનગી કંપનીઓને પૂરેપૂરા વેચી દે છે, સોંપી દે છે, અથવા એ માલિકી પોતાની રાખે, સંચાલન બીજાને આપે, અથવા એની વિરુદ્ધ કરે કે સંચાલન રાજ્ય કરે પણ માલિકી ખાનગી કંપનીને સોંપી દે. તો આ 2 માર્ગ દ્વારા આપણા દેશમાં ખાનગીકરણ થઈ રહ્યું છે. તો હવે જોઈએ ખાનગીકરણના લાભ. તો એના 3 લાભ છે અને 3 ગેરલાભ છે. તો સૌપ્રથમ આપણે લાભ જોઈએ. તો પહેલો લાભ, ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે
ઉત્પાદકી એકમોની સંખ્યામાં વધારો નોંધાયો, એટલે કે વધુ ઉદ્યોગ સ્થપાયા. બીજો લાભ, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. મૂડીગત એટલે કે ઔદ્યોગિક સાધનો અને વપરાશી વસ્તુ એટલે કે રોજબરોજ આપણે જે વપરાશમાં લઈએ છીએ એવી વસ્તુઓ, એના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો. અને ત્રીજો લાભ થયો કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. પહેલાં કેટલાક એકમો એવા હતા કે એ કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની ખોટ કરતા હતા. હવે એનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દેવાને કારણે એની કાર્યક્ષમતા સુધરી અને આ એકમોનો જે ખોટનો હિસ્સો હતો એ ઘટ્યો અને કેટલાક ક્ષેત્રો નફો કરતા પણ થયા. તો 3 ખાનગીકરણના લાભ આપણે જોયા. હવે છે ખાનગીકરણના ગેરલાભ. તો પહેલો ગેરલાભ છે કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે અને એનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે કે મોટા ઉદ્યોગ ગૃહો છે, એમની પાસે આર્થિક રીતે સત્તા વધી. એક મોટી કંપની છે એ બીજી કેટલી પેટા કંપનીઓ સ્થાપે છે અને એ રીતે એનું વર્ચસ્વ આર્થિક રીતે વધે છે. દાખલા તરીકે ટાટા કંપની છે, તો તમે જાણો છો ટાટા કંપની કેટલી બધી વસ્તુઓ બનાવે છે. લોખંડ ઉત્પાદનમાં છે, સ્ટીલના ઉત્પાદનમાં, પોલાદ બનાવે છે, ટાટાની પોતાની કાર બને છે, કેટલાય જુદા જુદા પ્રકારની હેવી વાહનો, ટ્રક, બસ, આ બધું ટાટા કંપની બનાવે છે. ટાટા કંપનીની ચા આવે છે, ટાટા કંપનીનું મીઠું આવે છે. મનોરંજનના ક્ષેત્રમાં ટાટા સ્કાય, ડીશ ટીવી છે. અઢળક આને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું કહેવાય. એનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. બીજો ગેરલાભ છે કે ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ એનો લાભ મળ્યો છે. નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એની સામે કોઈ ધ્યાન આપી શક્યા નહીં. આનો લાભ મોટાને જ મળ્યો. અને ત્રીજો ગેરલાભ છે કે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, એટલે ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. તો આ 3 ખાનગીકરણના ગેરલાભ છે. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણ, ત્રીજો ખ્યાલ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. તો એને વૈશ્વિકીકરણ કહેવાય. ટૂંકમાં વિશ્વના દેશોમાં જેવી અર્થવ્યવસ્થા છે એવી અર્થવ્યવસ્થા આપણા દેશમાં આપણે ઊભી કરવી. એટલે કે આપણા અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું કે જેના પરિણામ સ્વરૂપે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ આ બધું સરળતાથી વિશ્વની અંદર પ્રાપ્ત થાય. તો વૈશ્વિકીકરણ અન્વયે આપણા દેશમાં 4 સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. પહેલો સુધારો, આ વૈશ્વિકીકરણ નીતિનો અમલ કેવી રીતે થયો, તો એમાં 4 સુધારા. પહેલું, 2 દેશ વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. વિશ્વના કોઈ પણ 2 દેશો હોય, વિશ્વના ઘણા બધા દેશો વચ્ચે વ્યાપાર થતો હોય, તો એ વ્યાપારની અંદર આવનારા તમામ પ્રકારના અવરોધો દૂર કરવા. બીજો સુધારો, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. અહીંયા મૂડી એટલે સીમિત અર્થ લેવાનો નથી. અહીંયા મૂડી એટલે માત્ર પૈસા નહીં, અર્થશાસ્ત્ર છે. આપણે અગાઉ પ્રથમ પ્રકરણમાં મૂડીનો અર્થ તમે ભણી ગયા છો. ઉત્પાદન કાર્યમાં ઉપયોગી નીવડતા માનવ સર્જિત સાધનો
એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી થતા હોય એવા માણસે બનાવેલા સાધનો, દાખલા તરીકે ટ્રેક્ટર છે તો એ મૂડી કહેવાય. દરેક પ્રકારના યંત્ર એ મૂડી કહેવાય, કારણ કે એ માણસ બનાવે છે અને ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશ વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થાય. ત્રીજું છે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. ટેકનોલોજી, વિશ્વના જુદા જુદા દેશો પાસે ઘણી બધી ટેકનોલોજીઓ છે. તો આ ટેકનોલોજી પણ વિશ્વના દરેક દેશોમાં જાય, એના પર કોઈ જાતનો નિયંત્રણ ન રહે, તો એ અવરોધોને દૂર કરવા. અને વૈશ્વિકીકરણનો છેલ્લો ચોથો સુધારો છે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. અહીંયા પણ આપણે શ્રમ એટલે માત્ર મજૂરો નહીં, એમાં ડૉક્ટરો આવી જાય, વકીલો આવી જાય, વૈજ્ઞાનિકો આવી જાય, સંશોધકો આવી જાય. શ્રમ એટલે શું એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થાય. તો આ 4 સુધારા વૈશ્વિકીકરણની પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવ્યા આપણા દેશમાં. પહેલાં આ બધું થતું નહોતું. 91 પહેલાં આ બધું થતું નહોતું. 91 પછી આપણે આ ત્રણેય નીતિ અપનાવી અને એના પરિણામ સ્વરૂપે આ બધા ફેરફારો થયા. તો શું એની અસર થઈ? તો એની પણ મિશ્ર અસર છે. વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું તો એના કેટલાક લાભ પણ થયા, કેટલાક ગેરલાભ થયા. તો 3 લાભ છે અને 3 ગેરલાભ. તો સૌપ્રથમ વૈશ્વિકીકરણના લાભ આપણે જોઈએ. તો વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. એટલે કે વિશ્વના બીજા દેશોની મોટી મોટી કંપનીઓ એ આપણા દેશમાં સરળતાથી આવી અને પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે છે. એને વિદેશી મૂડીરોકાણ કહેવાય. તો વૈશ્વિકીકરણને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. આજે ઘણી બધી કંપનીઓ વિદેશમાંથી આપણે ત્યાં આવી અને ઉદ્યોગ સ્થાપ્યા છે, એનું પરિણામ છે. બીજો લાભ, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એવી મોટી મોટી કંપનીઓ આવે, ઉત્પાદન વધે, એના પરિણામ સ્વરૂપે આપણા દેશમાં દરેક વસ્તુઓ દરેકને સરળતાથી પ્રાપ્ત થાય. અને ત્રીજો લાભ છે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે. ટેકનોલોજી આ બધું આપણા દેશમાં આવે, વૈશ્વિકીકરણમાં આ બધા અવરોધો દૂર કરવાના છે. તો એના પરિણામે આપણે ઉત્પાદન તો વધારશું જ, પણ એની સાથે વસ્તુની ગુણવત્તામાં પણ વધારો કરી શકશું. અને જેના પરિણામે આપણે વિશ્વના દેશો વચ્ચે જે વ્યાપારમાં હરીફાઈ છે એની અંદર આપણે ટકી શકશું. તો આ 3 લાભ છે. હવે આપણે જોઈએ ગેરલાભ. તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. એક એવો આશાવાદ હતો કે આ અપનાવશું એટલે દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર થશે. પણ આપણે જોઈએ છીએ કે આ બંને સમસ્યા બહુ વિકરાળ છે અને આપણે એને દૂર કરી શક્યા નથી. બીજો ગેરલાભ, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં થઈ શક્યા નથી. આપણે નિકાસ કરીએ, વિશ્વના દેશોને જે વસ્તુ વેચીએ, તો એના કારણે જે લાભ મળવા જોઈએ એ જોઈએ એવા બહુ પ્રાપ્ત થઈ શક્યા નથી. અને ત્રીજો છેલ્લો ગેરલાભ છે વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને એનો બહુ લાભ મળ્યો નથી. તો અહીંયા વૈશ્વિકીકરણની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. તો આપણે નવી ઔદ્યોગિક નીતિ જેને 1991થી આપણે અમલમાં મૂકી, તો એમાં 3 મુખ્ય બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આપણે વિશ્વના એક બહુ મોટું સંગઠન, વિશ્વ વ્યાપાર સંગઠન, અંગ્રેજીમાં એને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
એવા નામથી ઓળખવામાં આવે છે. વર્લ્ડનો વર્લ્ડનો W, ટ્રેડનો T અને ઓર્ગેનાઇઝેશનનો O, એમ ટૂંકાક્ષરે એ WTO એવા નામથી ઓળખાય છે. સ્થાપના વિશે આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની આ સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 1995 અને એનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે. જીનીવા એક બહુ મોટું સ્વિટ્ઝરલેન્ડનું શહેર છે. આ સંસ્થાના ધ્યેયો આપણે જોવાના છે. તો સંસ્થાનું પહેલું ધ્યેય વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. વ્યાપાર માટેનું સંગઠન છે. મુક્ત વ્યાપાર થાય એના માટેનો પ્રયાસ કરે છે. બીજું ધ્યેય વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. એટલે કે કોઈ પણ દેશ, વિશ્વનો કોઈ પણ દેશ પોતાના ઉદ્યોગોનું સંરક્ષણ ન કરી શકે. આપણે ત્યાં એવું હતું અત્યાર સુધી કે આપણા દેશના કેટલાક ઉદ્યોગો વિકસે એટલા માટે આપણે એવી વસ્તુઓ વિદેશમાંથી આપણે આયાત કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. દાખલા તરીકે ટીવી ઉદ્યોગ છે તો ભારતમાં જ બનેલા ટીવી વેચાય એટલે સરકાર દ્વારા વિદેશી ટેલિવિઝન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. એને ઉદ્યોગનું સંરક્ષણ કર્યું કહેવાય. તો વિશ્વમાં મુક્ત વ્યાપાર થાય એટલે કોઈ પણ દેશ ઉદ્યોગોને આ રીતે સંરક્ષણ કરી શકે નહીં, એનો એવો ધ્યેય છે. વિશ્વના બધા દેશો વચ્ચે મુક્ત વ્યાપાર થવો જોઈએ. જેને જે વેચવું હોય એ વેચી શકે, જેને જે ખરીદવું હોય એ ખરીદી શકે. એમાં ક્યાંય નિયંત્રણો હોવા જોઈએ નહીં. તો એ નિયંત્રણોને દૂર કરવાની વાત છે. ત્રીજું એનું ધ્યેય છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને અર્થનીતિઓ સાથે સંકલન સાધવું. એટલે વિશ્વના જુદા જુદા દેશો જે વ્યાપાર નીતિ અપનાવે છે, આર્થિક નીતિઓ અપનાવે છે, એ બધાનું સંકલન કરવું અને સમગ્ર વિશ્વની અંદર એક સરખું માળખું ઊભું થાય એના માટે પ્રયત્ન કરવો. ચોથું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. વિશ્વના કોઈ બે દેશો વચ્ચે ઝઘડા ઊભા થાય, તમે અત્યારે જાણો છો કે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારમાં ઘણા બધા ઝઘડાઓ છે. અમેરિકા કેટલીક વસ્તુ ઉપર વધારે ડ્યુટી નાખે, જગાત નાખે તો ચીન સામે નાખે. આ વિશ્વના દેશો વચ્ચે ઝઘડાઓ કહેવાય વ્યાપારના. તો એનું નિવારણ કરવું. તો આવા 4 ધ્યેયો સાથે WTO સંસ્થા કામ કરે છે. હવે એના માટે એ 4 પ્રકારના કાર્યો કરે છે. તો આપણે એક પછી એક કાર્ય જોઈએ. તો એનું પહેલું કામ છે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને એને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો કોઈ પણ બે દેશ વચ્ચે જ્યારે વ્યાપાર થતો હોય ત્યારે એના માટેની શરતો નક્કી થઈ હોય, કરારો થયા હોય. તો એના માટે જરૂરી માળખું ઊભું કરી અને એ કરારનો અમલ કરાવવાનું કામ આ WTO કરે છે. બીજું એનું કામ છે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે. એટલે કે વિશ્વ વ્યાપાર અંગેની જે કંઈ ચર્ચા વિચારણાઓ થાય એ આ સંગઠનની અંદર થાય. તો એના માટેનું એક સ્થાનની કામગીરી એ પોતે બજાવે છે. ત્રીજું એનું કામ WTOએ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. એ બધા રાષ્ટ્રો માટે એક જ સરખા નિયમો ઊભા થાય, ક્યાંય ભેદભાવ નહીં, બધા માટે સરખું, એને એ પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ચોથું એમનું કામ છે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એનું એ અવલોકન કરે અને જરૂરી સુધારા વધારાનું સૂચન કરે. વિશ્વના દરેક દેશો
પોતાની નીતિ અનુસાર અર્થતંત્રનું સંચાલન કરતા હોય છે. તો WTO એનું અવલોકન કરે કે ભારત કઈ રીતે પોતાના અર્થતંત્રનું સંચાલન કરે છે, અને એમાં જો એને કંઈ સુધારો કરવા જેવું લાગે તો એ આપણા દેશને એ સૂચન કરે કે તમે આવું કરી શકો છો. તો આવા 4 પ્રકારના એ કાર્ય કરે છે. હવે WTO એ સંયુક્ત રાષ્ટ્રના સભ્યો દ્વારા સ્થપાયેલી સંસ્થા છે. સંયુક્ત રાષ્ટ્રના આપણે પણ સભ્ય છીએ, તો આપોઆપ આપણે પણ આ WTOના સભ્ય થયા, એટલે આપણે એમાં જોડાયેલા છીએ. તો આ સંગઠનમાં આપણે જોડાયેલા હોવાને કારણે આપણા દેશ ઉપર એનો કેવો પ્રભાવ પડે, કેવા આપણને લાભ થશે, તો આપણે એ વાત હવે પછી કરવાની છે. ભારતીય અર્થકારણ પર અસર. તો એ વાત આપણે પછીના સેશનમાં, બીજા ભાગમાં આપણે આ વાત છે કરશું કે WTOની સાથે જોડાયેલા હોવાથી ભારતીય અર્થકારણ ઉપર આ WTOની શું અસર થઈ, અને એક ટકાઉ વિકાસ, પર્યાવરણનો મુદ્દો છે, એની વાત આપણે બીજા ભાગમાં કરશું. તો આ ભાગમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રશ્નો હોમવર્કના સાંજના મૂકીશ, પણ એ પહેલાં પરીક્ષાનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે, તમને મેં વાંચી પણ સંભળાવ્યું. તો એ પ્રમાણે પરીક્ષા માટેની તૈયારી સૌએ બરાબર કરવાની છે. આપણા વિષય માટેનો કોર્સ આપણે જેટલા પ્રકરણ ચલાવ્યા છે એ આપણા વિષય માટેનો કોર્સ છે. એમાંથી પ્રશ્નો પૂછાશે. પેપરનું માળખું કેવું હશે એ હું તમને પછી જણાવીશ, પણ અત્યારે તમારે પરીક્ષા માટે કેવા પ્રકારના પ્રશ્નો તૈયાર કરવાના છે એની વિગત હું તમને આપું છું. તો આપણે દરેક વિભાગમાં 2 પ્રકરણ પૂર્ણ કર્યા છે. તો આ દરેક પ્રકરણમાંથી MCQ ટાઈપના પ્રશ્નો, વિકલ્પવાળા પ્રશ્નો તમારે બરાબર તૈયાર કરવાના છે. એ સૌથી વધારે વિકલ્પવાળા પ્રશ્નો આપણે પૂછવાના છીએ. બીજું, તમારે 1-2 વાક્યના પ્રશ્નો તૈયાર કરવાના છે, જેનો જવાબ એક શબ્દમાં અથવા એક લીટીમાં આવી જતો હોય, વ્યાખ્યા સ્વરૂપના હોય. કે જે આપણે જે ભણ્યા, ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, વૈશ્વિકીકરણ એટલે શું, એવા પ્રકારના પ્રશ્નો. 2 માર્કના પ્રશ્નો, એ પણ ટૂંકા પ્રશ્નમાં જ આવે. તો આવા પ્રકારના પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. પ્રશ્ન પેપર 100 માર્કનું હશે, અને 100માંથી તમે જે માર્ક મેળવશો, તમે જાણો છો કે આ માર્ક બોર્ડની પરીક્ષામાં ઉમેરાય છે. એટલે 100માંથી તમે જે કંઈ માર્ક મેળવશો એ બધા માર્ક બોર્ડમાં જશે અને એ ઉમેરાશે. એટલે તમારા હાથમાં બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારે આ પરીક્ષામાંથી લીધેલા માર્ક એની અંદર ઉમેરાયેલા હશે. એટલે બરાબર ગંભીરતાથી તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે. જે આપણે પ્રકરણ પૂર્ણ કર્યા છે એમાંથી જ પૂછાવાનું છે. પ્રશ્નોની સ્પષ્ટતા આપણે કરી છે. ફરીવાર, વિકલ્પવાળા પ્રશ્નો, 1-2 વાક્યના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, અને કેટલાક મુદ્દાઓ પૂછશું આપણે. દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રથમ પ્રકરણ જે જોયું એમાં
વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોયા હતા. એ 8 મુદ્દાઓ છે. તો એમાં અંદરની વિગતો નહીં, પણ માત્ર મુદ્દાઓ કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો, તો તમારે એના 5 લક્ષણો કહેવાના. તો આવા પ્રકારના પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછશું. પરીક્ષા સંદર્ભે તમને કંઈ મુશ્કેલી જણાય તો તમે મને વ્યક્તિગત ફોન કરી અને આપણા વિષય સંદર્ભમાં પૂછી શકો છો. અને મૂંઝવણ હોય તો ફોન કરીને પૂછવું જ, કારણ કે આ માર્ક બોર્ડમાં જવાના છે. કયા પ્રશ્નો કેટલા માર્કના, કયા કયા હશે, કેવા હશે, પેપર સ્ટાઇલ, એ બધું તમને સમયાંતરે જણાવી દેવામાં આવશે. અત્યારે માત્ર એટલું કે કેવા પ્રકારના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે એની વિગત મેં તમને આપી દીધી, અને કોર્સ જેટલું આપણે ચલાવ્યું છે એટલું, તો એમાંથી તમારે બરાબર રીતે તૈયારી કરવાની છે. અને પરીક્ષા દરેકે આપવી ફરજિયાત છે, કારણ કે આ માર્ક બોર્ડમાં જવાના છે. આના આધારે જ તમારું પ્રથમ સત્ર ક્લિયર થશે અને તમે બીજા સત્રમાં આવશો. જો તમે પરીક્ષા નહીં આપો, ઓછા માર્ક આવશે, તો બોર્ડની અંદર ઓછા માર્ક જશે. એટલે બરાબર ગંભીરતા રાખજો. જ્યાં ક્યાંય ન સમજાય, મૂંઝવણ થાય, ત્યાં તમે વ્યક્તિગત મને ફોન કરી અને પૂછી શકો છો. સમયાંતરે હું બધી વિગતો મૂકીશ જ તે, પણ છતાં પણ તમે પૂછી શકો છો. અને પરીક્ષાની તૈયારી શરૂ કરી જ દેજો. ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે, વિષય પ્રમાણે બરાબર કયા દિવસે કયું આવે છે મનમાં નક્કી કરી અને જેટલો કોર્સ ચાલ્યો છે એમાંથી આવા બધા પ્રકારના પ્રશ્નો જે આપણે સ્પષ્ટતા કરી એની તૈયારી તમારે કરવાની રહેશે. વધુ વિગતો સમયાંતરે મૂકી દેવામાં આવશે અને તમારી સાથે દરેક સાથે હું વ્યક્તિગત ફોન પર વાત પણ કરીશ. તો આજના સેશનમાં પહેલા ભાગનું કામ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.